નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને નવા વર્ષની નવી ગાલા સ્વાધ્યાય પોથી પણ લોન્ચ થઈ ચૂકી છે. માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે જેનું સંપૂર્ણ સોલ્યુશન. તો જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 8મું યુનિટ નામ છે આઈ એમ કેપેબલ, હું સક્ષમ છું, એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ. માત્ર સોલ્યુશન નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં મેળવીશું સમજૂતી સાથેનું સોલ્યુશન. અગાઉ આપણે યુનિટ નંબર 6 યુનિટ નંબર 7નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ. વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી ગાલા સ્વાધ્યાય પોથીના વિડીયોઝના જે છે માત્ર તમને સોલ્યુશન નહીં, સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન આપવાનું વચન આપીએ છીએ. અને સમજૂતી સાથે જો સોલ્યુશન જોતું હોય તો મારે તમારી જરૂર પૂરેપૂરી પડશે. જી હા, તમારે પણ મારી સાથે સાથે કમેન્ટ બોક્સમાં ઉત્તરો લખવાના છે, જવાબ આપવાના છે. એ જવાબ આપવા માટે હું જ્યારે તમને કહું ત્યારે તમારે કમેન્ટ બોક્સમાં જે છે એ બધા સવાલના જવાબ આપવાના રહેશે. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત આપણા યુનિટ નંબર 8ના સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની. હું કહે છે રીડ ધ લાઇન્સ એન્ડ રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ, કે કવિતાના શબ્દો વાંચો, લાઇન્સ વાંચો, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને સવાલોના જવાબ આપો. શું કહે છે પોયમ? અ બોડી ડિફરન્ટ, અ સોલ સો બ્રાઇટ. એક અલગ અલગ શરીરમાં તેજોમય આત્માઓ ચમકે. અ યુનિક પ્રિઝર્વેટિવ્સ, અ શાઇનિંગ લાઇટ. ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે. મર્યાદાઓને તમારો માર્ગને નક્કી ન કરવા દો. ફોર એબિલિટીઝ શાઇન વિથ લાઉડ સે. તમારી જે એબિલિટીઝ છે, તમારી જે ક્ષમતાઓ છે, એ જ બુલંદ અવાજ સાથે બોલવી જોઈએ. તો સવાલ છે પહેલો, અ બોડી ખાલી જગ્યા એન્ડ સોલ સો. બોડી શું આવશે? તો બોડી આવશે ડિફરન્ટ, સોલ સો બ્રાઇટ. બરોબર. ડોન્ટ લેટ ખાલી જગ્યા ડિફાઇન ધેર વે. ડોન્ટ લેટ ડિફાઇન ધેર વે, શેને તમારો માર્ગ નથી નક્કી કરવા દેવાનો. કોને? તો કે મર્યાદાઓને, લિમિટેશન્સને. ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે. ફોર ખાલી જગ્યા શાઇન વિથ અ લાઉડ સે. તો ફોર એબિલિટીઝ, કારણ કે તમારી જે ક્ષમતાઓ છે, એબિલિટીઝ છે, એ જ બુલંદ અવાજે બોલશે. રાઈટ, રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો બ્રાઇટ નું થઈ જાય છે લાઇટ, અને વે નું થઈ જાય છે સે. બરોબર, આપણને જોઈ શકાય, જો વે સે. હા, ચલો હવે આની વારી તમારી છે. 5મો પ્રશ્ન, કે જેમાં તમારે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના હોય. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ. નીચેના શબ્દોના ઇંગ્લિશ વર્ડ્સ તમારે લખવાના. લો ફટાફટ. કમેન્ટ બોક્સ જે છે ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સ તમારે માટે ઓપન છે. તમારે કમેન્ટ બોક્સમાં આ 5 શબ્દોના ઇંગ્લિશ મીનિંગ એટલે કે ઇંગ્લિશ સ્પેલિંગ લખીને મને જણાવવાના છે. ચલો ફટાફટ જણાવજો શું આવશે આમાં. ચલો લખાઈ ગયું? અચ્છા, લખો છો. ચલો ચકાસીએ. આત્મા એટલે થઈ જાય છે સોલ. અનોખું એટલે થઈ જાય છે યુનિક. ક્ષમતા એટલે થઈ જાય છે એબિલિટીઝ. મર્યાદા એટલે થઈ જાય છે લિમિટેશન્સ. અને દ્રષ્ટિકોણ એટલે થઈ જાય છે પ્રિઝર્વેટિવ્સ. ઓકે, ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે, આગળનો સ્ટાન્ઝા. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ they take their stand. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ, કે તેઓ વ્હીલર્સ વડે, વોકર્સ વડે પોતાનો સ્ટેન્ડ લે છે. their strength and courage inspire the land. તેમની સ્ટ્રેન્થ, તેમની તાકાત અને તેમની હિંમત જે છે, ઇન્સ્પાયર ધ લેન્ડ, આખા દેશને ઇન્સ્પાયર કરે છે, પ્રોત્સાહન આપે છે. અહીંયા જે છે ઘોડ ખાપણવાળા પ્લેયર્સની વાત કરેલી છે કે તેઓ વ્હીલચેર્સ ઉપર હોય છે અથવા તો વોકર્સ ઉપર હોય છે. બરોબર, વ્હીલચેર ઉપર બેઠા હોય અથવા તો વોકરના મદદથી ચાલતા હોય, છતાં પણ they take their stand, તેઓ પોતે સ્ટેન્ડ લે છે, પોતાનું સ્થાન લે છે. પોતાનું સ્થાન લેવાના કારણે, તેમની હિંમતના કારણે, તેમના સાહસના કારણે જે છે આખી દુનિયાને, આખા દેશને એમના ઉપર ગર્વ થાય છે. their voice is whisper, તેમના અવાજ જે છે વિસ્પર, ધીમે ધીમે કાનમાં સંભળાય છે. ઓર લાઉડલી પ્રોક્લેમ, અથવા તો જોરથી પોકારે છે, આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્પ,
કે હું સક્ષમ છું, હું કાંઈ નબળો નથી, આવો અવાજ જે છે આવે છે. ધેર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇન્સ્પાયર ધ લેન્ડ. તો જો અહીંયા લખ્યું છે ધેર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો ધેર સ્ટ્રેન્થ એન્ડ કરેજ ઇન્સ્પાયર ધ લેન્ડ. તેમની તાકાત અને તેમની હિંમત જે છે આખા દેશને પ્રોત્સાહન આપે છે. આઈ એમ નોટ ખાલી, આઈ એમ ખાલી જગ્યા, આઈ એમ નોટ ખાલી. જો અહીંયા લખ્યું છે બેઠો જવાબ મળી જાય છે. આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ. તો લખીશું આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ. ચલો પછી આમાં આપણે રાઈટ રાઇમિંગ વર્ડ્સ એટલે કે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો સ્ટેન્ડ નું થઈ જાય છે લેન્ડ. પછી ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. તો પ્રેરણા આપે એટલે થઈ જાય છે ઇન્સ્પાયર. હિંમત એટલે થઈ જાય છે કરેજ. શક્તિ એટલે થઈ જાય છે સ્ટ્રેન્થ. આધીન એટલે થઈ જાય છે ટેમ્ડ. અને સમર્થ એટલે થઈ જાય છે કેપેબલ. ચાલો આગળના પેરેગ્રાફ તરફ વધીએ, પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, બહુ મોટી જાહેર ખબર ને બહુ મોટી ખુશ ખબર આપવા જઈ રહ્યો છું. શું? ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે. જેમના માટે લોન્ચ થઈ ચૂકી છે ગુજરાતની સૌ પ્રથમ બેચ એટલે કે પોટેટો બેચ. જી હા, આ પોટેટો બેચની અંદર તમને આખે આખો વિષય સંપૂર્ણ અભ્યાસક્રમ એ પણ બહુ જ નજીવી કિંમતમાં ભણાવવામાં આવશે. રેકોર્ડેડ લેક્ચર રહેશે, લાઈવ ડાઉટ સોલ્યુશન રહેશે, પીડીએફ મળશે દરેકે દરેક ટોપિકની, એમસીક્યુ ટેસ્ટ લેવાશે, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપરની પૂરેપૂરી તૈયારી કરાવશે. વોટ્સએપ સપોર્ટ 24/7 રહેવાનો છે. વેલિડિટી ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી રહેવાની છે. અને આખે આખી પોટેટો બેચ માત્ર ને માત્ર તમે 499 રૂપિયા પર સબ્જેક્ટમાં મેળવી શકો છો. અને ધોરણ 6 માટે તો ધોરણ 6 માટે માત્ર ને માત્ર 365 રૂપિયા. જી હા, માત્ર ને માત્ર 365 રૂપિયાની અંદર તમે પોટેટો બેચનો કોઈ પણ એક વિષય પરચેસ કરી શકો છો. બધાય પરચેસ કરવા હોય તો પણ કરી શકો, પણ પર સબ્જેક્ટની કિંમત છે 365 રૂપિયા. હવે 365 રૂપિયામાં તમને મળશે શું? જો હું ઇંગ્લિશ વિષયની વાત કરું તો ઇંગ્લિશની પોટેટો બેચમાં સંપૂર્ણ ટેક્સ્ટ બુકનું સોલ્યુશન. જી હા, સંપૂર્ણ ટેક્સ્ટ બુકનું સોલ્યુશન. દરેકે દરેક એક્ટિવિટી, દરેકે દરેક પ્રવૃત્તિ, એક એક ટોપિક, એક એક ખાલી જગ્યા હોય એ પણ બાકી નહીં હો. હા, દરેકે દરેક યુનિટ વાઇઝ સ્પેલિંગ્સ એન્ડ મીનિંગ્સ તમને સમજાવવામાં આવશે. યુનિટ વાઇઝ ગ્રામરના પણ દરેકે દરેક ટોપિક જે છે એનું આવરી લેવામાં આવશે. દરેકે દરેક ટોપિકનો સમાવેશ થઈ જશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે ગ્રામર પછી જે કોમ્પ્રિહેન્શન આવે છે, અન્ય પેરેગ્રાફમાંથી સવાલ જવાબ હોય કે ડાયલોગ રાઇટિંગ હોય, નિબંધ લેખન રાઇટિંગ સેક્શન હોય, એ બધાનો સમાવેશ કરવામાં આવે છે. ઇન શોર્ટ હું એમ કહી શકું છું કે માત્ર 365 રૂપિયા તમે એકવાર જે છે ફી પે કરી દો છો, એનો મતલબ આખા વર્ષનો સંપૂર્ણ સિલેબસ તમને ભણવા મળવાનો છે. તો હવે રાહ શેની જુઓ છો? જોડાઈ જાઓ આજની પોટેટો બેચમાં, આપણી પોતાની પોટેટો બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ. યસ વી કેન સ્ટોરી છે. શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપો. અને આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ મોટી મોટી ભૂલો કરે છે. ભૂલો એ કરે છે કે પેરેગ્રાફ વાંચ્યા વગર સીધા સવાલના જવાબમાં કૂદી પડે. ભાઈ, પહેલા પેરેગ્રાફને શાંતિથી વાંચવો, પછી જ જે છે જવાબમાં કૂદવો. ખોટી ઉતાવળ ના કરવી. શું કહે છે પેરેગ્રાફ? વીણા એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીણા અને શાલુ જે છે સારા મિત્રો છે. There is a sports rally in their school next month. આવતા મહિને એની શાળામાં સ્પોર્ટ્સ રેલી એટલે કે રમતોત્સવ છે. They are excited to take part in it. તેઓ બહુ જ ઉત્સાહી છે એમાં ભાગ લેવા માટે. વીણા is a good badminton player. કે વીણા બેડમિન્ટન એટલે કે ફૂલ રેકેટની સારી ખેલાડી છે. While શાલુ is good at racing. અને શાલુ જે છે રેસિંગમાં બહુ સારી છે. પહેલો સવાલ છે who are good friends? સારા ફ્રેન્ડ્સ કોણ છે? લખીશું વીણા એન્ડ શાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીણા અને શાલુ સારા ફ્રેન્ડ્સ છે. વોટ ઇઝ શાલુ ગુડ એટ? શાલુ શેમાં ગુડ છે? તો જો આ લખ્યું છે શાલુ ઇઝ ગુડ એટ રેસિંગ. બેઠું લખી નાખશું શાલુ જે છે રેસિંગમાં બહુ સારી છે. 100 મીટર રેસ, 200 મીટર રેસ આવે ને એવી રેસમાં જે છે શાલુ બહુ સારી છે. આગળ લખીશું વીણા ઇઝ અ ગુડ ટેનિસ પ્લેયર. વીણા સારી એવી ટેનિસ પ્લેયર છે. તો નહીં, ટેનિસ પ્લેયર નથી, બેડમિન્ટન પ્લેયર છે. હા, એટલે ખોટું વાક્ય આવશે, ફોલ્સ આવશે. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઉત્તેજિત
એટલે થઈ જાય છે એક્સાઇટેડ, અને ખેલાડી એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્લેયર. ચાલો આગળ વધીએ. શાલુ ઇઝ અ બીટ અપસેટ. શાલુ જે છે, બીજો પેરેગ્રાફ છે, શું કહે છે? શાલુ જે છે એ થોડીક ઉદાસ છે. બીકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી, કારણ કે એને પગમાં વાગ્યું છે. શી ઇઝ નોટ શ્યોર અબાઉટ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. હવે એને ખાતરી નથી કે એ રેસમાં ભાગ લઈ શકશે કે નહીં લઈ શકે. કોને? તો કે શાલુ છે ને, શાલુ એને પગમાં વાગ્યું છે, બરોબર, લગભગ જે છે એ રેસમાં ભાગ લઈ શકે એમ નથી. વીણા કહે છે વાય આર યુ સો અપસેટ, કેમ ઉદાસ છો? તો શાલુ કહે છે વીણા આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ રેલી, કે વીણા મારે સ્પોર્ટ્સ રેલીમાં ભાગ લેવો છે, બટ આઈ એમ નોટ શ્યોર ઇફ આઈ બી એબલ ટુ ડુ ઇટ, પણ મને ખાતરી નથી કે હું એમાં લઈ શકીશ કે નહીં લઈ શકું. લુક એટ માય લેગ, મારો પગ તો જો, ઇટ ઇઝ ઓલ ઇન્જર્ડ, બહુ વાગ્યું છે, બહુ ઘવાણો છે. વોટ શેલ આઈ ડુ, શું કરવું જોઈએ? ચાલો પહેલો સવાલ છે, હુ વોઝ ઇન્જર્ડ, કોને વાગ્યું હતું? કોને વાગ્યું હતું? વીણાને કે શાલુને? શાલુને વાગ્યું હતું, એમ. ત્યારબાદ આગળ, વાય ઇઝ શાલુ અપસેટ, શા માટે શાલુ દુખી છે? તો શાલુ દુખી છે કારણ, શાલુ ઇઝ અપસેટ, શાલુ ઇઝ અપસેટ કારણ કે બીકોઝ શી હેઝ અ લેગ ઇન્જરી, અને પગમાં વાગ્યું છે એટલા માટે શાલુ દુખી છે. ત્યારબાદ, ઇઝ શાલુ શ્યોર ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ, કે શું શાલુ જે છે પાકું રેસમાં ભાગ લેવાની છે એમ? તો કે પાકું તો છે નહીં. નો, શાલુ ઇઝ નોટ શ્યોર ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધ રેસ. ચલો રાઇમિંગ વર્ડ, શું કહેવાય, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ભાગ લેવો એટલે થઈ જાય છે પાર્ટિસિપેટ, ઉદાસ એટલે થઈ જાય છે અપસેટ, અને ઈજા એટલે થઈ જાય છે ઇન્જરી. ત્યારબાદ વીણા કહે છે ડિયર ફ્રેન્ડ ડોન્ટ બી અપસેટ, વાલી ફ્રેન્ડ અપસેટ ન થા, ઉદાસ ન થા. હેવ યુ નોટ હર્ડ ધ નેમ ઓફ અરુણિમા સિન્હા, કે શું તે અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? ધ ફેમસ માઉન્ટેનર, કે જે જાણીતા એવા પર્વતારોહક છે. ચાલો કે છે નો આઈ હેવન્ટ, ના મેં તો નથી સાંભળ્યું. હુ ઇઝ શી, એ કોણ છે? તો વીણા કહે છે શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, કે તે નેશનલ લેવલ, રાષ્ટ્રીય લેવલના વોલીબોલના ખેલાડી હતા. શી વોઝ પુશ્ડ આઉટ ફ્રોમ રનિંગ ટ્રેન, એને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા બાય સમ રોબર્સ, અમુક લૂંટેરાઓ દ્વારા. શી વોઝ સો બેડલી ઇન્જર્ડ, તેઓ એટલા બધા ઘવાઈ ગયા હતા કે ધેટ વન ઓફ હર લેગ વોઝ કટ ઓફ, કે તેમનો એક પગ જે છે કપાઈ ગયો હતો. તો શાલુ કહે છે ઓ માય ગોડ, હે ભગવાન, ધેટ્સ ટેરિબલ, એ તો ભયાનક કહેવાય. પછી તો વીણા કહે છે ધેટ્સ ટ્રુ, સાચી વાત છે. એન્ડ સ્ટીલ શી ક્લાઇમ્બડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ એન્ડ મેડ અસ પ્રાઉડ, છતાં પણ તેમણે દુનિયાની સૌથી ઊંચી શિખર સર કરી, માઉન્ટ એવરેસ્ટ ચડી ગયા અને આપણને ગૌરવાન્વિત કર્યા હતા. તો પેલો છે હુ બીકમ ધ ફેમસ માઉન્ટેનર, કે કોણ ફેમસ પ્રખ્યાત માઉન્ટેનર બન્યા, કોણ હતા? અરુણિમા સિન્હા, ઓપ્શન સી આવશે. બીજું છે વોટ વોઝ અરુણિમા, અરુણિમા શું હતા? તો ભાઈ અરુણિમા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. વોટ ડીડ અરુણિમા ડુ, અરુણિમાએ શું કર્યું? તો અરુણિમા ક્લાઇમ્બડ ધ વર્લ્ડ્સ હાઈએસ્ટ પીક્સ, કે અરુણિમાએ જે છે દુનિયાની સૌથી ઊંચી શિખર સર કરી, એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડી ગયા હતા. વોટ ડીડ ધ રોબર્સ ડુ, લૂંટેરાઓએ શું કર્યું? ધ રોબર્સ પુશ્ડ અરુણિમા આઉટ ફ્રોમ ધ રનિંગ ટ્રેન, લૂંટેરાઓએ જે છે અરુણિમાને ચાલતી ટ્રેનમાંથી જે છે બહાર ફેંકી દીધી, ધક્કો મારી દીધો હતો. ચાલો આગળ વધીએ. રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. પ્રસિદ્ધ એટલે થાય છે ફેમસ, સાચું એટલે થાય છે ટ્રુ, પર્વતારોહક એટલે થાય છે માઉન્ટેનર, અને શિખર એટલે થઈ જાય છે પીક. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે. વીણા કહે છે નોટ ઓનલી શી બટ ભરત કુમાર, કે જે એક પેરા સ્વિમર છે, તરવૈયા છે. સુધા ચંદ્રન, કે જે એક ભરતનાટ્યમ ડાન્સર છે. ઓલ્સો બીકમ ફેમસ ઇન ધેર ફિલ્ડ્સ, તેઓ પણ પોતપોતાના ક્ષેત્રમાં બહુ જ પ્રખ્યાત થયા છે. ઇન સ્પાઇટ ઓફ ધેર ડિસએબિલિટીઝ, તેમની આ ડિસેબિલિટી એટલે કે મર્યાદાઓના કારણે, ખોડખાપણના કારણે પણ તેઓ જે છે આગળ વધ્યા છે. શાલુ કહે છે ધેર આર રિયલી વેરી કરેજિયસ, તેઓ તો બહુ જ હિંમતવાળા અને કોન્ફિડન્ટ એટલે કે વિશ્વાસુ માણસો છે. બહુ સારી વાત છે એમ. વીણા કહે છે યસ ધે ઇન્સ્પાયર અસ, હા તેઓ આપણને પ્રોત્સાહન આપે છે, આપણને પ્રેરણા આપે છે. યુ આર ઓલ્સો ગુડ એટ સ્પોર્ટ્સ, કે તું પણ જે છે સ્પોર્ટ્સમાં બહુ સારી છો. આઈ નો યુ કેન ડુ ઇટ, મને ખબર છે તું કરી શકીશ. ઓકે,
તો સવાલ છે પેલો, વોટ કેન મેક અસ સક્સેસફુલ? આપણે સક્સેસફુલ શેનાથી બનીએ? આપણે સફળ શેનાથી બનીએ? જો ઓપ્શન છે કરેજ એન્ડ કોન્ફિડન્સ, સપોર્ટ અને વેલ્થ. હવે વેલ્થ એટલે સંપત્તિ, સપોર્ટ એટલે કોકીનો આધાર. બે માંથી એકેય વસ્તુ જે છે પોતાને જ્યારે સફળ બનવું હોય ત્યારે કામ લાગતું નથી. કામ લાગે છે શું? હિંમત અને વિશ્વાસ, કરેજ એન્ડ કોન્ફિડન્સ. આગળ વધીએ. વોટ ઇઝ ભરતકુમાર? ભરતકુમાર શું છે? તો ભરતકુમાર ઇઝ અ પેરા સ્વિમર, એક તરવૈયા છે. વોટ ઇઝ સુધાચંદ્રન? સુધાચંદ્રન શું છે? તો લખીશું સુધાચંદ્રન ઇઝ અ ભરતનાટ્યમ ડાન્સર, ભરતનાટ્યમના ડાન્સર છે. ચલો, ભરતકુમાર એન્ડ સુધાચંદ્રન આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો આવશે કરેજિયસ એન્ડ કોન્ફિડન્ટ પીપલ. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ચાલો લખીએ. હિંમતવાન એટલે થાય છે કરેજિયસ, ક્ષેત્ર એટલે થાય છે ફિલ્ડ, તરવૈયા એટલે થાય છે સ્વિમર, વિકલાંગતા એટલે થાય છે ડિસેબિલિટીઝ, આત્મવિશ્વાસ વાળું એટલે થાય છે કોન્ફિડન્ટ, એટલે પ્રેરણા આપવી એટલે થઈ જાય છે ઇન્સ્પાયર. ચાલો આગળ વધીશું. આગળ પાંચમું કહે છે, શાલુ કહે છે યુ આર રાઈટ, તમારી વાત સાચી છે. નાવ આઈ વિલ પાર્ટિસિપેટ એન્ડ ડુ માય બેસ્ટ, કે હવે હું ભાગ લઈશ અને મારા સારામાં સારું પ્રદર્શન આપીશ, સારામાં સારું ધ બેસ્ટ આપીશ. વીણા કહે છે ધેટ્સ લાઈક માય ગુડ ફ્રેન્ડ, બસ સરસ, આમ જ હોવું જોઈએ મારી ફ્રેન્ડ. વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ, આપણે બધામાં કંઈક ને કંઈક ખાસિયત હોય જ છે. આપણા બધાની અંદર કંઈક ને કંઈક ખાસિયત હોય છે, સ્પેશિયલ એબિલિટીઝ હોય જ છે. વી શુડ હેવ ફેથ ઇન અવર સેલ્ફ, આપણને આપણી ઉપર જ જે છે વિશ્વાસ હોવો જોઈએ. શાલુ કહે છે ડેફિનેટલી, ચોક્કસ. આઈ વિલ વર્ક હાર્ડ ટુ ગીવ માય બેસ્ટ, હું સખત મહેનત કરીશ અને મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશ. બરોબર, ભલે હું અત્યારે ડિસેબલ્ડ હોઉં પણ હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઓકે, તો વીણા કહે છે ધેટ્સ વાય અવર કોચ ઓલવેઝ સેઝ, એટલા માટે તો આપણા કોચ સર હંમેશા કહે છે, શું કહે છે? નેવર સે આઈ કાન્ટ, ઓલવેઝ સે આઈ કેન, હંમેશા એવું કહો કે હું કરી શકું છું. નેવર સે આઈ કાન્ટ, ક્યારે એવું ન બોલો કે હું નથી કરી શકતી. ઓકે, સવાલ છે પેલો, વોટ ડુ વી ઓલ હેવ? આપણા બધા પાસે શું છે? શું છે? સ્પેશિયલ ક્વોલિટીઝ. યસ, વી ઓલ હેવ સમ સ્પેશિયલ ક્વોલિટીઝ. પછી વી શુડ હેવ ખાલી જગ્યા ઇન અવર સેલ્સ, આપણે આપણી અંદર શું હોવો જોઈએ? તો આપણને આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ, ફેથ હોવો જોઈએ. પછી ઓલવેઝ સે, હંમેશા બોલવાનું શું? આઈ કેન. નેવર સે આઈ કાન્ટ, એવું ક્યારે બોલવાનું નહીં. ચાલો, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. શ્રદ્ધા એટલે થાય છે ફેથ, વિશેષ એટલે થાય છે સ્પેશિયલ, ચોક્કસ એટલે થાય છે ડેફિનેટલી, અને ગુણ એટલે થાય છે ક્વોલિટીઝ. ચાલો આગળ વધીએ ગ્રામર પોર્શન તરફ. હું કહે છે ફોર્મ ક્વેશ્ચન્સ, સવાલો બનાવો અને રાઇટ આન્સર્સ વિથ ધ યસ એન્ડ નો. સવાલો બનાવો અને તેના યસ નો ના જવાબ પણ આપવાના છે. ક્વેશ્ચન બનાવવાનો છે અને યસ અને નો માં આન્સર પણ આપવાનો છે. બહુ જ સરળ વસ્તુ છે, બહુ જ અતિશય સરળ વસ્તુ છે. એકવાર મેથડ મોઢે થઈ જાય એટલે અતિશય સરળ. જો એક્ઝામ્પલ દ્વારા સમજાવું. એક્ઝામ્પલ છે હર્ષ ઇઝ અ ડોક્ટર. હે, તો વાક્યમાંથી કર્તાને અને જે ટુ બી ના રૂપ આપ્યા હોય એનું સ્થાન ખાલી બદલી નાખવાનું. બરોબર, હર્ષ આગળ છે, ઇઝ પાછળ છે ને, આ ઊંધું કરી નાખવાનું. જો ઇઝ આગળ આવી ગયું, હર્ષ પાછળ જતો રહ્યો. ઇઝ હર્ષ અ ડોક્ટર? પ્રશ્નાચિહ્ન, પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. અને જવાબ યસ નો માં આપવાનો છે ને, તો યસ. હર્ષ માટે શું વપરાય? હી. યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ. યસ હી ઇઝ, તો નો હી ઇઝ નોટ. હાલો હાલો, બહુ મજા આવશે. પાયલ ઇઝ અ સિંગર. ઇઝ ને આગળ નાખો, પાયલ ને પાછળ નાખો. ઇઝ પાયલ અ સિંગર? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પાયલ માટે શી વપરાશે ને, તો યસ શી ઇઝ, અને નો શી ઇઝ નોટ. સિમ્પલ. એવી રીતે જો નિશા ઇઝ અ ટીચર, તો ઇઝ આગળ જશે, નિશા પાછળ આવશે. ઇઝ નિશા અ ટીચર? પ્રશ્નાચિહ્ન. યસ શી ઇઝ, નો શી ઇઝ નોટ. સિમ્પલ છે. હાલો, હવે અહીંયા મેહુલ વોઝ ફ્લાઇંગ કાઇટ્સ, તો આમાં મેહુલ પાછળ જશે, વોઝ આગળ આવશે. મેહુલ આગળ, વોઝ પાછળ. વોઝ મેહુલ ફ્લાઇંગ કાઇટ્સ? પ્રશ્નાચિહ્ન.
તો મેહુલ માટે હી વપરાશે અને હી પછી જો આપણને અહીંયા વોઝ આપ્યો છે, જો અહીંયા આપણે બધા ઈઝ શું કામ મૂકતા હતા, કારણ કે જો આપણને સવાલમાં ઈઝ આપ્યું હતું ને એટલા માટે આપણે ઈઝ મૂકતા હતા, પણ અહીંયા પણ આપણને વોઝ મૂકવું પડશે કારણ કે સવાલમાં આપણને વોઝ આપ્યું છે. વોઝ મેહુલ ફ્લાઇંગ કાઇટ્સ? તો જવાબ યસ હી વોઝ અને નો હી વોઝ નોટ. પછી ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ, કે બાળકો રમી રહ્યા છે. તો જો ધ ચિલ્ડ્રન જે છે એ પાછળ જશે, આર જે છે આગળ આવશે. આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ? પ્રશ્ન ચિહ્ન. તો ભાઈ ધ ચિલ્ડ્રન માટે વપરાય છે ધેય, સર્વનામ ધેય વપરાય. તો યસ ધેય આર, નો ધે આર નોટ. પતિ, સિમ્પલ. આગળ આગળ હાલો. પાંચમું છે વિનય ઇઝ અ ગુડ બોય. તો ઇઝ આગળ, વિનય પાછળ. ઇઝ વિનય અ ગુડ બોય? તો યસ હી ઇઝ, નો હી ઇઝ નોટ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. ધ ગર્લ્સ પાછળ જશે, આર આગળ આવશે. આર ધ ગર્લ્સ સ્કીપિંગ? પ્રશ્ન ચિહ્ન. ધેય છે ને, બહુવચન છે. યસ ધે આર, નો ધે આર નોટ. ત્યારબાદ ગ્રેન્ડપા વિલ ટેલ અસ અ સ્ટોરી. ગ્રેન્ડપા જે છે દાદાજી આપણને સ્ટોરી કહેશે. ગ્રેન્ડપા વિલ, તો વિલ આગળ જશે, ગ્રેન્ડપા પાછળ જશે. બરોબર, જગ્યાનું સ્થાન બદલાશે. બરોબર, વિલ ગ્રેન્ડપા ટેલ અસ અ સ્ટોરી? પ્રશ્ન ચિહ્ન. તો જવાબ ગ્રેન્ડપા માટે શું વપરાય? હી વપરાય ને. યસ હી વિલ, નો હી વિલ નોટ. સિમ્પલ. ચાલો, આઠમું છે ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક, કે જે બિલાડી જે છે દૂધ પી રહી હતી. તો ધ કેટ પાછળ જશે, વોઝ આગળ આવશે. વોઝ ધ કેટ ડ્રિંકિંગ મિલ્ક? તો જવાબ યસ ઇટ વોઝ. કેમ ઇટ? કારણ કે ધ કેટ માટે, બિલાડી માટે ઇટ વપરાય છે ને. યસ ઇટ વોઝ, નો ઇટ વોઝ નોટ. વી આર ગોઈંગ હોમ. વી અને આર વચ્ચે જે છે આમાં રસપરસ થઈ જશે. આર પાછળ, વી આગળ, જે છે ઊંધું. આર આગળ, વી પાછળ. આર વી ગોઈંગ હોમ? તો ભાઈ યસ વી આર, નો વી આર નોટ. પછી છે હી ઇઝ રનિંગ. તો હી આગળ, ઇઝ પાછળ. ઇઝ હી રનિંગ? યસ હી ઇઝ, નો હી ઇઝ નોટ. સિમ્પલ. ચાલો, હું કહે છે ચિત્ર જોઈને આન્સર ધ ક્વેશ્ચન. લુક એટ ધ પિક્ચર્સ. ચિત્રો જોવો અને આન્સર ધ ક્વેશ્ચન. સવાલના જવાબ આપો યસ અને નો ની મદદથી. ઓકે, ચાલો આપીએ આપણે. પહેલું, ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ? કે શું રાધા ઈમેલ ટાઈપ કરે છે? હવે ચિત્રમાં જુઓ તો રાધા તો વ્યાયામ કરવા બેઠી છે. જવાબ આપીશું નો. સિમ્પલ. બસ બસ, ટૂંકો અને ટચ આન્સર. યસ અને નો માં જવાબ આપવાનો છે નો. બીજું છે ઇઝ નેહા કુકિંગ? કે શું નેહા રાંધે છે? તો જોજો ચિત્રમાં રાંધે છે. હા સર રાંધે છે. યસ આપી દેશું. ત્યારબાદ ઇઝ રાહિલ પ્લેઇંગ હોકી? કે શું રાહિલ હોકી રમે છે? ચિત્રમાં તો શું રમતું દેખાય છે આપણને? કેરમ રમતો દેખાય છે, એટલે ફોલ્સ આવશે, નો આવશે, નો. પછી ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ્સ? કે શું મુસ્કાન શાકભાજી ખરીદે છે? તો આપણને તો મુસ્કાન જે છે આમ લેપટોપ લઈને બેઠી હોય એવું લાગે છે ને, તો બે ના પાડી દેવાની, નો. ચલો, ઇઝ અમર ડ્રાઇવિંગ અ કાર? કે શું અમર કાર ચલાવે છે? તો હા ભાઈ, રમકડાની કાર છે પણ કાર છે ખરા? યસ લખવું પડશે. ત્યારબાદ ઇઝ મોહન વોચિંગ ટીવી? કે શું મોહન ટીવી જોવે છે? અરે સૂતો છે આરામથી, ના પાડી દેવાની, નો. ઇઝ હી સિટિંગ ઓન અ સોફા? કે શું સોફા પર બેઠો છે? તો યસ, હા સોફા પર બેઠો છે. ઇઝ શી રીડિંગ અ બુક? કે શું બુક વાંચે છે? તો યસ, ચિત્રમાં દેખાય છે આપણને બુક વચાઈ રહી છે. ત્યારબાદ આર ધ ચિલ્ડ્રન ગોઈંગ ટુ બસ? કે શું બાળકો બસમાં જઈ રહ્યા છે? તો હા, યસ સાચી વાત છે. ઇઝ શી અ નર્સ? કે શું તે નર્સ છે? બિલકુલ નહીં, શિક્ષિકા છે, નો લખીશું. ઓકે, તો આવી રીતે જે છે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રો જોવાના અને એના આધારે યસ નો માં આન્સર લખવાના હતા. પછી ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યા પૂરવા માટે આપણને who એટલે કે કોણ, what એટલે કે શું, where એટલે ક્યાં, when એટલે ક્યારે ને how many એટલે કેટલા, આવા બધા WH શબ્દો એટલે કે પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને પ્રશ્નાર્થ વાક્ય જ બનાવવાના છે. જો બધા બરોબર, ખાલી જગ્યા પૂરવાની છે. તો મેં તમારા માટે બધી ખાલી જગ્યા પૂરી નાખી છે. જવાબ જે છે આપણે લખ્યા પછી એનું ભાષાંતર કરીશું, તો એટલે કે સોલ્યુશન થાય. પહેલામાં આવશે who was with you? તારી સાથે કોણ હતું? what is your father's name? તારા પપ્પાનું નામ શું છે? ખાલી જગ્યા ઇઝ નેહા સિટિંગ? નેહા વેર એટલે ક્યાં, નેહા ક્યાં બેઠી છે?
ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ, બાળકો ક્લાસમાં. હાઉ મેની એટલે કેટલા, ક્લાસમાં વર્ગમાં કેટલા બાળકો છે. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર્સ ડે સેલિબ્રેટેડ, શિક્ષક દિન ઉજવાય છે. વેન એટલે ક્યારે, શિક્ષક દિન ક્યારે ઉજવાય છે. ખાલી જગ્યા ઇઝ સિંગિંગ અ સોંગ, ગીત ગાય છે. આવશે હુ, કોણ, ગીત કોણ ગાય છે. ખાલી જગ્યા ડુ યુ ધ સ્લીપ, ડુ યુ ગો ટુ સ્લીપ, સુવા જાવ છો. વેન એટલે ક્યારે, તમે ક્યારે સુવા માટે જાઓ છો. પછી ખાલી જગ્યા પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ, બોક્સમાં પેન્સિલ. હાઉ મેની એટલે કેટલી, યસ, બોક્સમાં કેટલી પેન્સિલો છે. ત્યારબાદ ડીડ યુ ગો ઓન સન્ડે, રવિવારે તમે ગયા હતા. વેર એટલે કે ક્યાં, રવિવારે તમે ક્યાં ગયા હતા. મિસ્ટર શાહ, મિસ્ટર શાહ શું છે, ડોક્ટર છે, લોયર છે, શું છે એમ. ખાલી જગ્યા ડીડ યુ બાય ફ્રોમ ધ માર્કેટ, માર્કેટમાંથી લીધું. શું, શું એટલે વોટ, માર્કેટમાંથી તમે શું ખરીદ્યું, શું લીધું. વિલ યુ ગો હોમ, ઘરે જશો. વેન એટલે કે ક્યારે, તમે ક્યારે ઘરે જશો. ચાલો હવે કમ્પોઝિશન છે. પહેલો પ્રશ્ન, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલના જવાબ આપવાના છે. બરોબર. હવે કમ્પોઝિશનના પેરેગ્રાફનું વાંચન ફરજિયાત કરવું. ધ્યાનથી પેરેગ્રાફ વાંચો, પહેલા થોડી ઘણી સમજૂતી પણ મેળવી લેવી, પછી જ જે છે સવાલમાં આગળ વધવું. આ પદ્ધતિમાં ખોટી ઉતાવળ કરવી નહીં. ઓકે, હાલો તો પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. રામદાસજી, રામદાસજી વોઝ શિવાજી's ગુરુ. રામદાસજી જે છે એ શિવાજીના ગુરુ હતા. વન ડે, એક દિવસ, શિવાજી હર્ડ અ સેડ થિંગ, એક દિવસ શિવાજીએ સાંભળી, અ સેડ થિંગ એક દુઃખદ સમાચાર સાંભળ્યા. હી કેમ ટુ નો, કેમ ટુ નો એટલે જાણવા મળ્યું. એમને જાણવા મળ્યું કે હિઝ ગુરુ હેડ ટુ આસ્ક પીપલ ફોર આર્મ્સ, કે એના ગુરુને જે છે લોકો પાસેથી ભીખ માંગવી પડે છે. આર્મ્સ એટલે કે દાન, પીપલ એટલે કે લોકો પાસેથી. બરોબર. શું થાય છે, રામદાસજી જે છે એ શિવાજીના ગુરુ છે અને શિવાજીને એક દુઃખદ ઘટના સાંભળવા મળે છે, એક દુઃખદ વાત સાંભળવા મળે છે કે એના ગુરુને જે છે લોકો પાસેથી આર્મ્સ એટલે કે દાન માંગવું પડે છે. હી વેન્ટ ટુ રામદાસજી, એ રામદાસજી પાસે જાય છે અને ગિફ્ટેડ હિઝ કિંગડમ ટુ હિમ, અને પોતાનું રાજ્ય જે છે એને આપી દે છે. હી પુટ ધ ગિફ્ટ પેપર ઇનટુ રામદાસજીસ હેન્ડ એન્ડ સેડ, બરોબર. ગિફ્ટ પેપર, હવે ગિફ્ટ પેપર એટલે શું, પોતાનું રાજ્ય જે છે એના નામે કરી દીધું. આપણે કેમ કોઈ પ્રોપર્ટી અથવા કઈ વસ્તુ વેચીએ તો આમ દસ્તાવેજ લખાણ કરીને આપવું પડે કે ભાઈ આ લ્યો, હવેથી આ તમારું. તો એવી રીતે જે છે એ આખું રાજ્ય આપ્યું છે, તો આખું રાજ્યનું પણ લખાણ કર્યું છે ને કે આ લ્યો આ રાજ્ય આજથી તમારું એમ. હે, તો શું કહે છે, રામદાસજીના હાથમાં જે છે એ વસ્તુ આપી દે છે અને કહે છે, ગુરુજી વાય શુડ યુ બેગ, કે ગુરુજી તમે કેમ ભીખ માંગો છો. માય કિંગડમ ઇઝ યોર્સ, મારું રાજ્ય તો તમારું છે. રામદાસજી ગેવ ધ પેપર બેક ટુ શિવાજી, રામદાસજી એ પેપર પાછું શિવાજીને પરત આપી દે છે. હાલે, અને કહે છે, હી સેડ ટેક બેક યોર કિંગડમ, તારું રાજ્ય પાછું લઈ જા, મારે નથી જોતું. રૂલ ઇન ઇટ ધ નેમ ઓફ ગોડ, અને ભગવાનના નામે એના ઉપર રાજ કર. શિવાજી ઓબેડ હિઝ ગુરુ, શિવાજી ઓબેડ, ઓબેડ એટલે થાય આજ્ઞાનું પાલન કરવું. શિવાજી એના ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. વી ઓલ્સો મસ્ટ રિસ્પેક્ટ એન્ડ ઓબે અવર ટીચર્સ લાઈક ધેટ, આપણે પણ આપણા શિક્ષકોનું જે છે રિસ્પેક્ટ એટલે કે આદર આપવો જોઈએ, એના આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આ શિવાજીની જેમ. ઓકે, એવું આપણને પેરેગ્રાફમાં કહ્યું છે. કરજો આ પાછા. એમ તો મારા વિદ્યાર્થીઓ એટલા ડાયા છે, 100% મને તો વિશ્વાસ છે જ કે મારા વિદ્યાર્થીઓ જેટલા પણ મારા વ્યુઅર્સ છે, મારા વિદ્યાર્થીઓ એટલા ડાયા છે કે એના પેરેન્ટ્સના અને એના શિક્ષકના તો એ ચાહીતા જ હશે. 100% એની રિસ્પેક્ટ તો કરવાનું ભૂલતા જ નહીં. ચાલો આગળ વધીએ. હુ વોઝ રામદાસજી, રામદાસજી કોણ હતા લખીશું. રામદાસજી વોઝ શિવાજી's ગુરુ, રામદાસજી શિવાજીના ગુરુ હતા. બીજું છે વોટ ડીડ શિવાજી કમ ટુ નો, શિવાજીને શું જાણવા મળ્યું. તો શિવાજી કેમ ટુ નો, જો સવાલમાં ડીડ છે ને એટલે આપણે કમનું કેમ કરવું પડશે. શિવાજી કેમ ટુ નો, શિવાજીને જાણવા મળ્યું કે હિઝ ગુરુ હેડ ટુ આસ્ક પીપલ ફોર આર્મ્સ, કે એના ગુરુને લોકો પાસેથી દાન લેવું પડે છે. પછી શિવાજી ગિફ્ટેડ હિઝ ખાલી જગ્યા ટુ રામદાસજી, શિવાજીએ રાજ્ય જે છે રામદાસજીને આપી દીધું.
ડીડ શિવાજી ઓબે હિઝ ગુરુ, કે શિવાજીએ એના ગુરુની આજ્ઞાનું પાલન કર્યું? તો યસ, શિવાજી ઓબેડ હિઝ ગુરુ, શિવાજીએ એના ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. પછી which word in the passage means to do as you are told, કે જેવું તમને કહેવામાં આવે એવું તમે કરો એને શું કહેવાય? તો એનું કહેવાય આજ્ઞાનું પાલન. ટુ ઓબે એને કહેવામાં આવે છે. ચલો ત્યારબાદ આપણને ચિત્ર આપ્યું છે. શું કહે છે? લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર જુઓ અને એના આધારે પ્રશ્નના ઉત્તર લખો. હવે ચિત્રમાં 1 2 3 4 5 6 ને 7 અલગ અલગ જણા છે. માલતી વાંચે છે, વિવેક દડાથી રમે છે, દેવ સૂતો છે, અમી પતંગ ચગાવવાની તૈયારી કરે છે, ચગાવતી નથી હતી, રોહિણી ચિત્ર દોરે છે, રાઘવ જે છે કાર લઈને જો જાય છે રમવા માટે, અને ટીના જે છે ઝાડ ઉપર બેઠી જો. બસ આવી રીતે ચિત્રનું વિશ્લેષણ કરી લેવાનું. વધીને જે છે 1 થી 2 મિનિટ થાય, જરાય વાર ન લાગે. પણ ડાયરેક્ટ જે છે સવાલના જવાબ લખવા જાવ ને એટલે પાછા વાંધો આવી જાય, ધ્યાન રાખજો. ચાલો તો હાલો. હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? કેટલા? 7, હે ને? There are 7 children in the picture. ચિત્રમાં 7 બાળકો છે. પછી what is માલતી doing? માલતી શું કરે છે? તો માલતી is reading a book. માલતી પુસ્તક વાંચે છે. Who is sleeping? કોણ સૂતું છે? તો ભાઈ દેવ સૂતો છે. દેવ is sleeping. ત્યારબાદ where is ટીના sitting? ટીના ક્યાં બેઠી છે? ટીના is sitting on a branch of the tree. ટીના જે છે ઝાડની ડાળી પર બેઠી છે. What is રોહિણી doing? રોહિણી શું કરે છે? રોહિણી is painting. રોહિણી પોતાની કલાકારી બતાવે છે, પેઇન્ટિંગ કરે છે. Who is playing with the dog? કૂતરા સાથે કોણ રમે છે? ડોગ સાથે. તો પેલો વિવેક જે છે દડાથી રમાડે છે ને. વિવેક is playing with the dog. ચલો. What does અમી have in her hand? What એટલે કે શું? અમી have એટલે કે અમી પાસે છે, in her hand એના હાથમાં. અમીના હાથમાં શું છે? તો અમી has a kite in her hand. અમી પાસે હાથમાં પતંગ છે. Is there a frog in the picture? ચિત્રમાં દેડકો છે ને? Yes there is. ચાલો ત્યારબાદ બીજું ચિત્ર આપ્યું છે. Look at the picture and answer the question. ચિત્ર જુઓ અને સવાલોના જવાબ આપો. હાલ તો જોઈ શકીએ 1 2 3 4 5 6 ને 7 બાળકો છે આમાં, બરોબર. આ રવિ જે છે પતંગ ચગાવે છે, ઓમભાઈ સાયકલ ચલાવે છે, પિંકી અને સોનલ જે છે દડેથી રમે છે. પછી આ 3 બાળકોના નામ આપણને આપ્યા નથી ચિત્રમાં. સવાલ છે પહેલો, શું? હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? કેટલા? તો ભાઈ there are 7 children in the picture. ચિત્રમાં 7 બાળકો છે, સામા દેખાય છે. ત્યારબાદ what are they doing? તેઓ શું કરી રહ્યા છે? બધા રમી રહ્યા છે. they are playing. પછી who is riding a bicycle? સાયકલની સવારી કોણ કરે છે? તો કે ઓમભાઈ. ઓમ is riding a bicycle. ચોથું છે what are સોનલ and પિંકી doing? સોનલ અને પિંકી શું કરી રહ્યા છે? તો સોનલ and પિંકી are playing with the ball. દડા સાથે રમી રહ્યા છે. is રવિ flying a kite? કે શું રવિ પતંગ ચગાવે છે? તો યસ, રવિ is flying a kite. યસ, રવિ પતંગ ચગાવે છે. ચલો આગળનું ચિત્ર બીજું, હાલો એમાં આપણે જોઈએ શું શું છે. તો પેલા 1 2 3 4 5 ને 6 બાળકો. રેડી? કાવીર જે છે પુસ્તક વાંચે છે, ચશ્મા પહેરીને બેઠો છે. ગીતા જે છે હિંચકે બેઠી છે. પછી આ 2 બાળકોના નામ આપણને આપ્યા નથી. હેનિલ જે છે ઝાડ ઉપર ચડીને બાયનોક્યુલરની મદદથી કંઈક જોવે છે. અને શ્રુતિ જે છે એ ચિત્રકારી કરે છે, પેઇન્ટિંગ કરે છે. પહેલો સવાલ, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? 1 2 3 4 5 6 બાળકો ને. There are 6 children in the picture. ચિત્રમાં 6 બાળકો છે. પછી who is reading a book? પુસ્તક કોણ વાંચે છે? કોણ વાંચે છે? કાવીર વાંચે છે. જો કાવીર is reading a book. કાવીર જે છે પુસ્તક વાંચે છે. પછી what is ગીતા doing? ગીતા શું કરે છે? તો ગીતા હિંચકે બેઠી છે. ગીતા is swinging. પછી who is playing with the ball? દડેથી કોણ રમે છે? હવે સર એના તો નામ નથી લખ્યા, તો શું કરવું? તો કાંઈ નહીં, લખી નાખવાનું. 2 boys are playing with the ball. 2 છોકરાઓ દડેથી રમી રહ્યા છે. પછી what is શ્રુતિ doing? શ્રુતિ શું કરે છે? શ્રુતિ પેઇન્ટિંગ કરે છે, ચિત્રકારી કરે છે. બરોબર. પછી છેલ્લું, is હેનિલ sitting on the tree? કે શું હેનિલ ઝાડ ઉપર બેઠો છે? હા, યસ,
હેનિલ ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી. ત્યારબાદ સર્કલ ધ ઓડ વર્ડ, અલગ પડતા શબ્દો ઉપર સર્કલ કરો. જવાબ તમારી સામે તૈયાર છે. નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ, ફાર્મરમાં પાર્ટી ઉપર આવશે, કારણ કે નર્સ, ડેન્ટિસ્ટ અને ફાર્મર એ ત્રણેય વ્યવસાયના નામ છે. કુક, પ્રિપેર, ટેક અને ટેબલ આ ત્રણેય ક્રિયાપદ છે. ટેબલ વસ્તુનું નામ છે. મધર, ફાધર, ચાઇલ્ડ અને રેબિટ. મધર, ફાધર અને ચાઇલ્ડ જે છે હ્યુમન એટલે કે માણસોમાં આવે. રેબિટ જે છે એ પ્રાણીમાં આવશે. સ્મોલ, લાર્જ, ટોલ, મેન. સ્મોલ, લાર્જ અને ટોલ ત્રણેય વિશેષણ છે. મેન જે છે માણસમાં આવશે. કાર્પેટ, ડિશવોશર, લેમ્પ અને ઝૂ. તો કાર્પેટ, ડિશવોશર, લેમ્પ એ વસ્તુઓ છે. ઝૂ જે છે એક જગ્યા છે. ત્યારબાદ લુક એટ ધ પિક્ચર, ચિત્ર જુઓ અને રાઇટ ધ કરેક્ટ એક્શન વર્ડ્સ. યોગ્ય ક્રિયાપદો લખવાના છે. હાલ તો ભાઈ પહેલામાં આપણે શું લખીશું? તો આ ગળે મળવાની ક્રિયા છે એટલે હગ લખીશું. અહીંયા રાંધવાની ક્રિયા થાય છે એટલે આપણે અહીંયા કુક લખીશું. ક્રિયાપદો લખવાના છે. અહીંયા ચિત્રકારી થાય છે. હા, તો એમાં લખીશું પેઇન્ટ. ઓપ્શન જોજો ઉપર તમને આપ્યા છે. આમાં વાંચવાની ક્રિયા થાય છે એટલે આમાંથી લખીશું આપણે રીડ. અહીંયા રાઇડ, શાઇન, પ્લે અને વર્ક છે એમાંથી ઘોડે સવારી કરવાની ક્રિયા થાય છે, રાઇડ આવશે. અહીંયા ડાન્સ, પ્લે, સિંગ, રન છે એમાં ડાન્સિંગની ક્રિયા થાય છે એટલે આપણે ડાન્સ લખીશું. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ વાત. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, જી હા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે નીચેની પીપીટી અને પીડીએફ બધું જ ઉપલબ્ધ છે. કયા ટોપિકની? સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, યુનિટનું સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ. દ્વિતીય સત્રાંત પરીક્ષા, પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી કરાવવા માટેના અતિશય ઉપયોગી એવા અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ. આ બધી વસ્તુની પીપીટી, આ બધી વસ્તુની પીડીએફ તમારા માટે તૈયાર કરવામાં આવી છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. વોટ્સએપ પર જોતી હોય તો પણ મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને એના પરથી જે છે તમે પીડીએફ કે પીપીટી મેળવી શકો છો. અથવા એપ્લિકેશન, આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ આ પીડીએફ ને કે પીપીટીને તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ઓકે, તો ચાલો આગળ વધીએ. લેટ્સ રિવાઇઝ. ચાલો રિવાઇઝ કરી લઈએ. હું કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. WH વર્ડ્સ છે, પ્રશ્ન બનાવવાના છે. પહેલામાં આવશે who is cutting vegetables from for curry, કે કઢી બનાવવા માટે વેજીટેબલ શાકભાજી કોણ કાપે છે. ખાલી જગ્યા ફિંગર્સ ડુ યુ હેવ, આંગળીઓ આવશે. હાઉ મેની, કેટલી આંગળીઓ છે તમારી પાસે. ખાલી જગ્યા ઇઝ સ્કૂલ બેગ, સ્કૂલ બેગ ક્યાં છે, તમારો શાળાનો થેલો સ્કૂલ બેગ ક્યાં છે. ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ, તો ભાઈ આવશે વેન, તમે ક્યારે શાળાએ જાઓ છો. અને ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો, તો ભાઈ તમે શું આવતીકાલે તમે શું વાંચવાના છો, વોટ. આગળ વધીએ. લુક એટ ધ પિક્ચર, ચિત્રો જુઓ અને સવાલોના જવાબ આપો. એક્ઝામ્પલ છે હુ ઇઝ હી, આ કોણ છે, તો ભાઈ આ ડોક્ટર અંકિત છે. તો અહીંયા વોટ ઇઝ વ્યોમ, વ્યોમ શું છે, તો વ્યોમ પાયલટ છે. જો ને વિમાનની બાજુમાં ઊભો છે. વોટ ઇઝ વ્યોમ, વોટ વ્યોમ ઇઝ પાયલટ. ત્યારબાદ વેર ઇઝ ટીના ગોઈંગ, ટીના ક્યાં જાય છે, સ્કૂલ ચલે હમ, ટીના ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. પછી વેન ડઝ શીતલ ટેક ડિનર, શીતલ કેટલા વાગે જમે છે, તો જો ચિત્રમાં કેટલા વાગે, 8 વાગે જમે છે. શીતલ ટેક્સ ડિનર એટ 8 PM, સાંજે 8 વાગે જમવા બેઠી છે. પછી હાલો 1 2 3 4, 4 ગાડીઓ છે. હાઉ મેની કાર્સ આર ધેર, કેટલી ગાડીઓ છે, 4. ધેર આર 4 કાર્સ. ચલો હું કહે છે રીડ ધ ડાયલોગ ફ્રોમ ધ ક્વેશ્ચન, કે ડાયલોગ વાંચો અને ક્વેશ્ચન બનાવો. એ ફોર ધ આન્સર ગિવન, ઊંધું કરવાનું છે. સંવાદ વાંચો, સંવાદ ઉપરથી જવાબના સવાલ બનાવવાના. અત્યાર સુધી આપણે સવાલના જવાબ આપ્યા ને, હવે ઊંધું કરવાનું છે. જવાબના આધારે સવાલ બનાવવાનો છે. પેલા ડાયલોગ તો વાંચી લઈએ. રિયા કહે છે ડેડ, પપ્પા, who will come for my birthday party, મારી બર્થડે પાર્ટીમાં કોણ કોણ આવવાનું છે. તો એના પપ્પા મિસ્ટર રાણા કહે છે અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, આપણો પરિવાર, આપણા મિત્રો.
વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી? તારે પાર્ટીમાં શું જોઈએ? રિયા કહે છે આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ. મારે ફુગાઓ જોઈએ, ગેમ્સ જોઈએ. વેર શુડ વી સેટ ધેમ અપ? આપણે એને ક્યાં ગોઠવીશું? સેટ ધેમ અપ એટલે ગોઠવવું થાય. આપણે એને ક્યાં ગોઠવશું? તો મિસ્ટર રાણા કહે છે વી વિલ સેટ ધેમ અપ ઇન ધ લિવિંગ રૂમ. આપણે એને લિવિંગ રૂમમાં, હોલમાં ગોઠવી નાખશું. રિયા કહે છે વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? પાર્ટી ક્યારે શરૂ થશે? તો મિસ્ટર રાણા કહે છે ઇટ વિલ સ્ટાર્ટ એટ 4 PM. સાંજે 4 વાગે શરૂ થશે. હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? કેટલા ફુગા જોઈએ છે તારે? તો રિયા કહે છે વિચારે છે થોડીક વાર. આઈ વોન્ટ 25 બલૂન્સ. 25 ફુગાઓ જોઈએ. તો હાલો ચલો, સવાલ છે પહેલો કે રિયાઝ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. તો આ જવાબનો સવાલ. તો સવાલ બનશે who will come for the party? કે who will come, કે પાર્ટીમાં કોણ આવશે? who will come આવશે, વોન્ટ નહીં આવે. who will come for the party? પાર્ટીમાં કોણ આવશે? હાલો, I want balloons and games. તો આનો સવાલ બનશે શું? What do you want for the party? પાર્ટીમાં તારે શું જોતું છે? પછી છે we will set them up in the living room. આપણે એને લિવિંગ રૂમમાં ગોઠવશું. ક્યાં ગોઠવશું? Where should we set them up? ક્યાં ગોઠવશું એમ. ચોથું છે it will start at 4 PM. સાંજે 4 વાગે શરૂ થશે. When? ક્યારે શરૂ થશે? When will the party start? ક્યારે શરૂ થશે એમ. પાંચમું છે I want 25 બલૂન. મારે 25 બલૂન જોઈએ. How many balloons do you want? કેટલા બલૂન્સ જોઈએ છે? ચાલો, રીડ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. ચાલો વાંચી લઈએ. પેરેગ્રાફ શું કહે છે? સ્ટીફન હોકિંગ્સ વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ. એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. એન્ડ ફિઝિસિસ્ટ. એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે હોકિંગ્સ લવ્ડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. હોકિંગ્સ જે છે મોડલ ટ્રેન, રમકડાની ટ્રેન સાથે બહુ રમતા. ઇન હિઝ ટીન એજ, પોતાની તરુણાવસ્થામાં, he built toy aeroplanes, boats, a war game and so on. એના નાનપણની ઉંમરમાં જ જે છે એને ટોય એરોપ્લેન, ટોય બોટ્સ આવું બધું બનાવી નાખ્યું હતું. હા. એન્ડ ઇન હિઝ ઓટોબાયોગ્રાફી, પોતાની આત્મકથામાં he has written, એણે લખ્યું છે કે ઇન સ્કૂલ, શાળામાં, he was an average student with poor handwriting. કે એની સ્કૂલિંગમાં એ બહુ જ નબળા વિદ્યાર્થી હતા અને બહુ અક્ષર બહુ ખરાબ થતા એને. Yet his classmate already gave him a nickname. અને છતાં પણ એના જે ક્લાસમેટ હતા, એની સાથે ભણવાવાળા વિદ્યાર્થીઓ હતા, એને એનું નામ પાડ્યું હતું આઇન્સ્ટાઈન. While in the school, સ્કૂલમાં, he would discuss about the origin of the universe. સ્કૂલમાં તે બ્રહ્માંડની ચર્ચાઓ કરતા, બ્રહ્માંડ કઈ રીતે બન્યું, આ ને એવું બધું. બોલો. After Hawking's 21st birthday, હોકિંગ્સના 21મા બર્થડે પછી he was diagnosed with a rare disease. એમને જાણવા મળ્યું કે એમને એક બહુ જ ગંભીર બીમારી છે. ડોક્ટર સેડ he would not live very long. ડોક્ટર્સ એવું કહ્યું કે તે બહુ લાંબુ નહીં જીવી શકે. હોકિંગ proved them wrong. હોકિંગ્સે એમને ખોટા સાબિત કર્યા. As he lived for several more years, એ વધારે ઘણા વર્ષો જીવ્યા. He had to use a wheelchair and special machine to communicate. તેમણે વ્હીલચેર વાપરવી પડતી અવર જવર માટે અને વાતચીત કરવા માટે અલગ મશીન વાપરવા પડતા. However, છતાં પણ that did not stop him from becoming, પણ એનાથી તેઓ જે છે એન ઇન્ટરનેશનલી ફેમસ સાયન્ટિસ્ટ, આંતરરાષ્ટ્રીય લેવલના સાયન્ટિસ્ટ બનવામાં તેઓ પાછા ન પડ્યા એમ. He wrote several books. તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા. Like a brief story, history of time and children, titles like a George's secret key to the universe, written with his daughter Lucy. બરોબર, તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. He won awards. તેમને એવોર્ડ્સ મળ્યા છે, ડિગ્રીઝ મળી છે અને delivered lectures. તેમણે લેક્ચર્સ લીધા છે in different parts of the world. દુનિયાના અલગ અલગ ખૂણે. Remember, યાદ રાખો. Remember to look up at the stars and not down at your feet. હંમેશા ઉપર જોવાનું રાખો, નીચે પગ સામું જોવાનું નહીં. હોકિંગ વન સેડ, હોકિંગ કહ્યું હતું કે નેવર ગીવ અપ વર્ક. કોઈ દિવસ ગીવ અપ એટલે કે પ્રયત્ન છોડવો નહીં. વર્ક્સ ગીવ યુ મીનિંગ એન્ડ પર્પઝ એન્ડ લાઈફ ઇઝ એમ્પ્ટી વિથઆઉટ ઇટ. કે કામ જે છે તમને જીવનમાં એક મતલબ આપે છે, જીવનમાં એક હેતુ આપે છે અને કામ વગર જીવન અધૂરું છે. થ્રુઆઉટ હિઝ વર્ક, એમના કામના કારણે અને શબ્દોના કારણે સ્ટીફન હોકિંગ્સ ઇન્સ્પાયર અસ ફોરએવર. સ્ટીફન હોકિન્સ હંમેશા આપણને પ્રેરણા આપે છે. સવાલ છે પેલો, ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ. સ્ટીફનના બાળપણનું વર્ણન કરો. ચાલો વર્ણન કરીએ.
એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકે સ્ટીફન લવડ પ્લેઇંગ વિથ મોડલ ટ્રેન્સ. બાળપણમાં સ્ટીફનને મોડલ ટ્રેન સાથે રમવું ગમતું. ઇન હિઝ ટીનેજ, એની તરુણાવસ્થામાં, હી બિલ્ટ ટોય એરોપ્લેન, એને ટોય એરોપ્લેન, બોટ્સ અને વોર ગેમ્સ બનાવી હતી. સો ઓન. હી વોઝ એન એવરેજ સ્ટુડન્ટ, એ એક સામાન્ય વિદ્યાર્થી હતો વિથ પુઅર હેન્ડરાઇટિંગ, એના હેન્ડરાઇટિંગ બહુ ખરાબ હતા. હિઝ ક્લાસમેટ્સ કોલ્ડ હિમ આઇન્સ્ટાઇન, એના ક્લાસમેટ એને આઇન્સ્ટાઇન કહેતા. હી વુડ ઓફન ડિસ્કસ અબાઉટ ધ ઓરિજિન ઓફ ધ યુનિવર્સ, તે ઘણી વખત જે છે બ્રહ્માંડ કઈ રીતે બન્યું એની ચર્ચાઓ કરતા. બીજો સવાલ, એટ વોટ એજ વોઝ સ્ટીફન ડિસઓગ્નેસ્ડ વિથ રેર ડિઝીઝ, કે કઈ ઉંમરે સ્ટીફનને પોતાની આ બીમારી વિશે જાણવા મળ્યું, કઈ ઉંમરમાં? તો સ્ટીફન વોઝ ડાયગ્નોસ્ડ વિથ રેર ડિઝીઝ આફ્ટર હિઝ 21st બર્થડે, 21મા બર્થડે પછી. ત્યારબાદ ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર ધ નેક્સ્ટ. વેલ નોન એટલે થઈ જાય છે ફેમસ, પ્રખ્યાત, અને ફોલ્સ એટલે ખોટું, એમાં આવશે રોંગ. પછી છે નેમ 2 બુક્સ રિટન બાય સ્ટીફન હોકિંગ્સ, સ્ટીફન હોકિંગ્સ લખેલી 2 પુસ્તકોના નામ લખો. તો ભાઈ, હી રોટ સેવરલ બુક્સ, એને ઘણા બધા પુસ્તકો લખ્યા છે. લાઈક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ એન્ડ ચિલ્ડ્રન્સ ટાઇટલ્સ, લાઈક જ્યોર્સ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ, રિટન બાય હિઝ ડોટર લુસી. ચાલો, સ્ટીફન હોકિંગ્સ વોઝ અ ફેમસ, તો એ શું હતા? સાયન્ટિસ્ટ હતા એન્ડ ફિઝિસિસ્ટ હતા. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 8 ની ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરવાનું ભૂલવું નહીં. જેટલી વધારે મહેનત કરતા રહેશો એટલું વધારે તમે સફળતા પામશો. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.